भाई कभी किसी लड़की का मैसेज पढ़ते हुए तेरे आंखों में से आंसू आए? आंसू तो दूर की बात, पहले मैसेज तो आए। ઓહો ભાઈ આ છોકરીનું રૂપ તો જો લમ નેણી લજા ઘણી જેના પોચા પાતળિયા સર્જન હારે સર્જિયા એવી કોક જ કામની ડાયરેક્ટ એમ કે ને એક નંબર માલ જાય એ અભા, હા, આ ડોક્ટર હોય ડોક્ટર, હા, એનો સરકારી નોકરીમાં વારો ન આવે, હા, તો એ પોતાનું પ્રાઇવેટ દવાખાનું ખોલી નાખે. તો બરાબર, તો હું યાર 5 વર્ષથી આ પોલીસની ભરતીમાં બધે એક્ઝામો દઉં છું, ક્યાંય ભેગું થતું નથી, તો હું મારું પ્રાઇવેટ પોલીસ સ્ટેશન ખોલી શકું ખરો? હું કે મોટા હું વિચારમાં પડ્યો? ખબર નથી પડતી. એની ખબર નથી પડતી? એ જ ખબર નથી પડતી. જો નાના હતા ત્યારે મમ્મી એમ કેતા કે આને ખબર નથી પડતી. જુવાન થયા તો બાપાએ કીધું કે તને ખબર નથી પડતી. લગ્ન થયા તો ઘરવાળી એમ કહે છે કે તને ખબર નથી પડતી. હવે છોકરા થયા તો ઈ એમ કહે છે કે બાપાને ખબર નથી પડતી. આમાં મને ઈ ખબર નથી પડતી કે આપણે ખબર કેદી પડશે. अगर मेरे पास पैसे होते ना हम तुमको उठवा लेते. हमारे पास पैसे होते तो मैं खुद चली आती. देखना पड़ रहा है क्या है मैं अंधा हूँ. એ ભાઈ, મારે લગ્ન કરવા હે યાર. સોરી બોલ. કા પણ ઈલા? તું પેલા સોરી બોલ. પણ કા ઈલા? તું પેલા સોરી બોલ ને. ના પણ મારો વાત તો કે. તું સોરી બોલ તો. ના પણ કઈ કારણ તો હોય ને. તને એકવાર કીધું ને તું સોરી બોલ. હારું હાલ ને બાબા સોરી. હવે તું લગ્ન કરવા માટે રેડી છો. તારી ટ્રેનિંગ પૂરી, તને વગર વાંકે સોરી બોલતા આવડી ગયું. આપણે લગ્ન ન કરવા. શું કે કોઈ નવાજુ નહીં? કોઈ નહીં, તમાર ભાઈ હોય એમ તે હમણાં પેલા હમાસાર હોબળે કિયા. એટલે આ હમણાં ડીસામાં 30 લાખ રૂપિયા આલીને એક જણાનું છૂટું શું છે? શું વાત કરે? તો તું વિચાર એના જોડે પૈસા કેટલા હશે? હું તો એ વિચારું છું એ 30 લાખ હાલવા વાળાને બહેરાનો ત્રાસ કેટલો હશે. મોટા કાલે મારે લગ્નમાં જવાનું છે. આ મોટા તું ગમે ત્યાં છોકરીના લગ્ન હોય ત્યાં તું પહોંચી જ જાસ. આટલો બધો તને લગ્ન નો શું શોખ છે? અરે તને ના ખબર પડે એમાં. હા અરે ક્યાંક છોકરાને કરિયાવર ઓછું પડે અને છોકરો ના પાડીને હાલતો થઈ જાય તો કદાચ છોકરીનો બાપ એમ કે મારી ઇજ્જત રાખવા માટે તું 4 ફેરા ફરી લે તો મારો મેળ પડી જાય ને. વાંધાના આવા જ વિચાર હોય. ભાઈબંધ, વિચાર કર તું રસ્તામાં જતો હોય અને તને 20,000 રૂપિયા મળે તો શું કરે? વિચારવાનું શું લ્યા, 15,000 રૂપિયાના કપડા લાવું, 5,000 રૂપિયામાં ખાઈ પીને જલસા કરું. બરોબર છે, પણ જે 6 મહિના પહેલા મારી જોડથી 20,000 રૂપિયા લઈ ગયો તો એ આપવાનો વિચાર નહીં આવતો? એવું નહીં મારા ભાઈ, મારી પૈસા નહીં અત્યારે. એટલે જ તો વિચારવાનું કીધું. એ જ જોવું તું કે વિચારો કેવા છે, પણ આ તો કરી નાખવાની જ ભાવના છે. એમ ના થાય કે આના 20,000 રૂપિયા આપી દઉં. હે? અરે નરકમાં જગ્યા નહીં મળે.